નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું શહેર બુલેટિન સમાચારો સાથે હું છું ઝરણા। એક તરફ જ્યાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે તે સમયે વિવિધ માંગણીઓને લઈને ગુજરાતમાં એસટીના કર્મચારીઓ અને શિક્ષકોએ સરકાર સામે બાયો ચડાવી છે। એસટીને બ્રેક મારી કર્મચારીઓએ ગુજરાતની લાઇફલાઇન સમાન બસ સેવાને ખોરવી નાખી છે અને સતત બીજા દિવસે એસટી ડેપોમાં બસોના થપ્પા નજરે પડી રહ્યા છે। આ મુશ્કેલીમાંથી હજી સરકારને કડ નથી વળી ત્યારે 1997 થી ફિક્સ પગારના શિક્ષકોની નોકરી સળંગ ગણવાની માંગ સાથે ગાંધીનગર કૂચ કરી છે। પોલીસે ગાંધીનગરમાં પ્રવેશતા શિક્ષકોની અટકાયત કરી છે। સાથે જ ગુજરાતભરમાંથી પણ વિવિધ જિલ્લાઓમાંથી શિક્ષકોની અટકાયત કરવામાં આવી છે। શિક્ષકો માર્ચ કરી વિરોધ નોંધાવી રહ્યા છે। માસ સીએલ પર ઉતરી ગયા છે। 197 થી સળંગ ગણી તેઓને તમામ ફાયદા આપવામાં આવે માંગ સાથે જ હાલ શિક્ષકો હડતાળ પર ઉતરી ગયા છે। એક તરફ જ્યાં એસટી કર્મચારીઓ જે છે તેઓ ગઈકાલથી હડતાળ પર છે, બીજી તરફ હવે શિક્ષકો દ્વારા પણ વિરોધનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે ત્યારે કેટલાક શિક્ષકોની અટકાયત પણ કરવામાં આવી હતી પોલીસ દ્વારા। તો એસટી કર્મચારીઓ જે છે તેઓએ ગઈકાલે જ રીતે સતત વિરોધ દર્શાવી રહ્યા હતા તે બાદ આજે પણ તેઓએ અર્ધનગ્ન અવસ્થામાં પહોંચી રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો। ઉલ્લેખનીય છે કે પડતર માંગોને લઈને એક તરફ શિક્ષકો તો બીજી તરફ એસટીના કર્મચારીઓ જે છે તે હડતાળનું શસ્ત્ર ઉગામી રહ્યા છે। તો આ બંને બાબતોમાંથી સૌથી પહેલા વાત કરીએ વિસ્તારથી ટીચરના તેવરની। તો ગાંધીનગર વિધાનસભા ખાતે શિક્ષકોએ કર્યું છે હલ્લાબોલ। ઘેરાવ પૂર્વે અનેકની અટકાયત કરવામાં આવી। પોલીસ અને શિક્ષકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા। વિધાનસભાનો ઘેરાવ કરે તે પહેલા જ કેટલાક શિક્ષકોની અટકાયત પણ પોલીસ દ્વારા કરવામાં આવી હતી ત્યારે પોલીસ અને શિક્ષકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ અહીં વિધાનસભાની બહાર જોવા મળ્યા હતા। ઉલ્લેખનીય છે કે વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે અને તે સમયે આ પ્રકારનો વિરોધ જોવા મળ્યો હતો। મહિલા પોલીસ પણ મોટી સંખ્યામાં અહીં ખડકી દેવામાં આવ્યા હતા। મહિલા શિક્ષકો સાથે ઘર્ષણ થયું હતું અને તેના દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યા છે ત્યારે કેટલાક પોલીસ કર્મીઓ દ્વારા શિક્ષકોની અટકાયત કરવાની ઘટના પણ સામે આવી છે। તો એક તરફ જ્યાં વિરોધ કરતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું શિક્ષકોનું, બીજી તરફ કેટલાક શિક્ષકોની અટકાયત કરી અહીંથી લઈ જવામાં પણ આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે શિક્ષકો પણ 1997 થી સળંગ વધારે કરવાની માંગ સાથે હાલ વિરોધ કરી રહ્યા છે અને શિક્ષકો જે છે તે માસ સીએલ પર ઉતરી ગયા છે ત્યારે પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો પણ ગાંધીનગર વિધાનસભાની બહાર જોવા મળ્યા હતા। બેરિકેડ્સ લગાવી દેવામાં આવ્યા હતા જ્યાંથી શિક્ષકોને અંદર પ્રવેશતા રોકવામાં આવ્યા હતા। તે સમયે શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો તો શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવતા કેટલાક શિક્ષકોની અટકાયત કરવાની પણ ફરજ પડી। તો હાલ તો ગાંધીનગર ખાતે શિક્ષકો જે રીતે માર્ચ યોજી રહ્યા છે તેને પગલે એક તરફ પોલીસ અને શિક્ષકો વચ્ચે ઘર્ષણની સ્થિતિ પણ સર્જાઈ હતી। માસ સીએલ પર ઉતરેલા શિક્ષકો છે પોતાની માંગો સાથે વિરોધ કરી રહ્યા છે। પહેલી સવારે તેઓ જ્યારે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે વિધાનસભાની બહાર ઘેરાવ કરવા માટે પહોંચ્યા હતા। તે સમયે પોલીસ અને શિક્ષકો વચ્ચે ઘર્ષણ થતા કેટલાક શિક્ષકોની અટકાયત પણ કરવામાં આવી હતી। શિક્ષકો દ્વારા વિરોધ યથાવત રાખવામાં આવ્યો છે। પોતાની માંગો સાથે શિક્ષકો રસ્તા પર ઉતરી ગયા છે। માસ સીએલ મૂકી ખૂબ જ મોટી સંખ્યામાં શિક્ષકો વિધાનસભાની બહાર એકઠા થયા। વિધાનસભાનો ઘેરાવ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ તેઓ ઘેરાવ કરે તે પહેલા જ કેટલાક શિક્ષકોની પરિસ્થિતિને જોતા અટકાયત કરી લેવામાં આવી। કેટલીક તો આ તરફ નારેબાજી કરી પણ પોતાનો વિરોધ શિક્ષકોએ દર્શાવ્યો। માંગણીઓ સાથે પોલીસ અને શિક્ષકો વચ્ચે ઘર્ષણ। તો આ અંગે વધુ માહિતી અમારા સંવાદદાતા મયુર માકડી આપી રહ્યા છે। મયુર, જાણવા માંગીશું હાલ શું પરિસ્થિતિ છે ત્યાં? બિલકુલ ઝરણા, હું તમને જણાવી દઉં કે અહીં જે આ શિક્ષકો છે તે ખૂબ મોટી સંખ્યાની અંદર અહીં આવી ગયેલા છે। સેન્ટર વિસ્ટા ગાર્ડન ખાતે આ શિક્ષકો છે હાલ પોતાનો જે વિરોધ પ્રદર્શન કરી રહેલા છે। પોલીસ અને
શિક્ષકો વચ્ચે ઘર્ષણ પણ થયેલું, પોલીસ દ્વારા બળ પ્રયોગ પણ કરવામાં આવેલો અને બીજી તરફ શિક્ષકો પણ પોતાની જે માગણીઓ છે તેને લઈને અડગ છે। ખાસ કરીને હું તમને જણાવી દઉં કે આ શિક્ષકો દ્વારા આ વિધાનસભા ઘેરાવાની વાત કરવામાં આવેલી હતી ગઈકાલે જ। જે રીતે તમે સામેની તરફ જોઈ રહેલા તો સામેની તરફ જ વિધાનસભા સંકુલ છે ને એની તરફ એની સામેની તરફ જ આ જે શિક્ષકો છે તે ખૂબ મોટી સંખ્યાની અંદર અહીં આવી ગયેલા છે અને સેન્ટર વિસ્ટા ગાર્ડનની અંદર હાલ તેઓ વિરોધ કરી રહ્યા છે। આ શિક્ષકો સાથે આપણે વાત કરીશું। આજે તમે આ વિરોધ પ્રદર્શિત કરી રહેલા છો, મુખ્ય માગણીઓ કઈ કઈ છે? અમારી મુખ્ય માગણી છે 1997 થી આજ સુધીના વિદ્યા સહાયક મિત્રોની નોકરી સરળ કરવી, શિક્ષણ સિવાયની અન્ય કામગીરી દૂર કરવી, મુખ્ય શિક્ષક જે એસ્ટાટની ભરતી કરશે તેમના આધાર બનાવવા અને જે જૂની પેન્શન યોજના વગેરે અમારી પડતર માગણીઓ છે। ઘણા સમયથી અમે તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ ધરણાનો કાર્યક્રમ કરવા છતાં આજ સુધી સરકારે અમારી માગણીનો કોઈ પણ ઉકેલ, સુખદ ઉકેલ લાવેલ નથી। એ માટે આજે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે વિધાનસભા ઘેરાવો અને સમગ્ર રાજ્યમાં માસીએલનો કાર્યક્રમ કર્યો છે। તો જ્યાં સુધી અમારી માગણી સંતોષાય ત્યાં સુધી અમે જંપીશું નહીં, અમે શિક્ષકોના પ્રશ્નો ઉકેલ લાવીને જ જંપીશું। શિક્ષક સંઘ પોલીસ દ્વારા જે રીતે તમને કોર્ડન નહીં કરવામાં આવેલા છે, શું કહેવા માંગો છો? રાજ્ય સરકારને શું કહેવા માંગો છો? રાજ્ય સરકારને અમે એ જ કહેવા માંગીએ છીએ કે અમારી જે માગણીઓ વ્યાજબી માગણી છે તો એને જલ્દીમાં જલ્દી એને પૂર્ણ કરવામાં આવે તો બધા શિક્ષકોને કોઈ બીજો કોઈ પ્રોબ્લેમ નથી, પણ અમારી જે માગણીઓ એની સામે પોઝિટિવ રાખીને ઝડપીમાં ઝડપી આ માગણી પૂરી કરવામાં આવે એવી તમામ શિક્ષક સંઘ વતી, તમામ શિક્ષક મિત્રો વતી હું સરકારને વિનંતી કરું છું અને જલ્દીમાં જલ્દી આનો સુખદ અંત આવે એવી મારા ઈ-ટીવી માધ્યમથી હું દરેક સરકારના તમામ પ્રતિનિધિઓને હું એક અંતરપૂર્વક એક પ્રાર્થના, એક વિનંતી કરું છું। ચોક્કસ શિક્ષકોએ પોતાના હકની માગણી કરી રહ્યા છે અને અહીં તમે જે રીતે દ્રશ્ય જોઈ રહ્યા છો, આ સેન્ટર વિસ્ટા ગાર્ડનના દ્રશ્યો છે અને અહીં જે રીતે અહીં પોલીસે કોર્ડન કરી દીધેલા છે આ તમામ શિક્ષકોને। સામેની તરફ જ વિધાનસભા છે, વિધાનસભાનો ઘેરાવ આ શિક્ષકો દ્વારા કરવામાં આવી રહેલો હતો। વિરોધ પક્ષના ધારાસભ્ય પૂંજા વંશ દ્વારા પણ વિધાનસભા સંકુલમાં જે મુલાકાતીઓ છે તેને ન આવવા દેવા માટે બની જે સૂચના આપવામાં આવેલી હતી તે અંગેનો પણ સવાલ ઉભો કરવામાં આવેલો હતો। હાલ તમે જે રીતે જી બિલકુલ દ્રશ્યો દેખાઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે વિરોધ યથાવત છે। આપણી સાથે સહયોગી જનક દવે પણ જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ। જનકજી, જે પ્રકારની માંગો શિક્ષકો દ્વારા કરવામાં આવે છે, સળંગ ગણવામાં આવે અને સાથે જ જે એક્સ્ટ્રા વર્ક કરાવવામાં આવે છે શિક્ષકો પાસે તે પણ બંધ કરવામાં આવે, આ માંગો રાજ્ય સરકાર સામે હાલ તો કરવામાં આવી રહી છે। ખરેખર સૌથી પહેલો સવાલ એ થાય કે જે માંગો શિક્ષકો કરી રહ્યા છે તે રાજ્ય સરકાર માટે પૂરી કરવી શક્ય છે ખરી આ તબક્કે? જણા જોવા જઈએ તો 7મા પગાર પંચની જે વાત હતી એ એમને એલાઉડ કર્યું હતું, પરંતુ એમની જે માંગો છે કે જે ફિક્સ પગારમાં શરૂઆતથી કામ કર્યું, 97માં 2,500ના ફિક્સ પેથી કામ કર્યું હતું અને જ્યારે એમનો પે સ્કેલ થયો ફૂલ પે સ્કેલ ત્યાર પછી એમની સર્વિસ ગણાવવાની શરૂ થઈ, તો એ અંગેનો વિરોધ છે। સરકાર પાસે આ જે માંગો છે પૂરી કરવી મુશ્કેલ દેખાઈ રહી છે, પરંતુ નેગોશિએશન ચાલુ રહેવાની સંભાવના અત્યારે દેખાતી નથી અને એને લઈને જ આ વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે। પરંતુ જણા સૌથી પહેલાં અહીં એ જણાવવાની કોશિશ કરી આપને કે શિક્ષકોનું જે આંદોલન છે કોઈપણ રીતે નિષ્ક્રિય રહે એના માટે, નિષ્ક્રિય થાય એના માટે તેને તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી કે વિધાનસભા સુધી પહોંચે નહીં। પરંતુ આ તસવીર આપને સામે બતાવું કે આ સામે વિધાનસભા છે અને વિધાનસભા સુધી શિક્ષકો પહોંચી ગયા છે અને એમને હવે સામે વિધાનસભાની સામે જે સ્વર્ણિમ ઉદ્યાન છે ત્યાં એમને અત્યારે રાખવામાં આવે છે। તો મોટી વાત એ છે કે ઇનપુટ જે કાલે રાજ્ય સરકારને આપવામાં આવ્યું હતું પોલીસ તરફથી કે આ દરેક જિલ્લાના જે મુખ્ય શિક્ષકો છે અને એમના ઓર્ગેનાઇઝેશનના હેડ છે એ આટલા શિક્ષકો સાથે ગાંધીનગર તરફ પ્રસ્થાન કર્યા છે। એમને ગાંધીનગરની તમામ સીમાઓ પર રોકવાની કોશિશ કરવામાં આવી હતું, છતાં પણ શિક્ષકો વિધાનસભા સુધી પહોંચવામાં સફળ રહ્યા છે અને હવે એક જ બેરિકેડ બાકી છે અહીંથી સીધા વિધાનસભા તરફ જઈ શકે। અત્યારે એમને જે સ્વર્ણિમ ઉદ્યાન છે ત્યાં એમને રોકી રાખવામાં આવ્યા છે અને બહારની તરફ હું આપને પોલીસ પણ બતાવીશ કે પોલીસનો ભારે બંદોબસ્ત અત્યારે અહીં બહાર મૂકવામાં આવ્યો છે। ગાંધીનગર પોલીસ, ગાંધીનગર રેન્જ આઈજી અને ગાંધીનગર એસપી ઉપરાંત આસપાસના જે જિલ્લાઓની પોલીસ છે એને અહીં એલર્ટ કરવામાં આવી છે। 3 લેયર સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી, છતાં પણ શિક્ષકો વિધાનસભા સુધી પહોંચવામાં સફળ રહ્યા છે।
સ્પેસિફિક ઇનપુટ આપવામાં આવ્યા હતા કે કોઈપણ રીતે વિધાનસભા સુધી ન પહોંચે એટલા માટે ગાંધીનગરના દરેક જે મુખ્ય રસ્તાઓ છે ત્યાં બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું, ત્યાં એમને રોકવાની ભરપૂર કોશિશ કરવામાં આવી હતી, છતાં પણ શિક્ષકો અત્યારે અહીં પહોંચવા સુધી સફળ રહ્યા છે। કેટલાક શિક્ષકો છે એમની સાથે આપણે વાત કરીએ। આપની માંગો સરકાર પૂરી શકે એવી અપેક્ષા દેખાઈ રહી છે? અમને એવી અપેક્ષાઓ એટલા માટે નથી દેખાતી કે સરકારની સામે અમે શાંતિપૂર્ણ રીતે આંદોલન શરૂ કર્યું હતું। તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અમે આવેદનપત્રો આપ્યા, વારંવારની અમારી વર્ષો જૂની રજૂઆત છે, પણ તેમ છતાંય સરકાર અમારી યોગ્ય માગણીઓની અવગણના કરે છે। આજે શિક્ષકો શાંતિપૂર્ણ રીતે આંદોલન કરવા માટે આવી રહ્યા છે। શિક્ષકો એ સન્માનનીય વ્યક્તિ છે અને શિક્ષકો ક્યારેય અજુગતું યોગ્ય વર્તન જ કરશે એવી સંપૂર્ણ અપેક્ષા, પરંતુ સરકાર આજે ઘર્ષણના માર્ગે ચાલી રહી છે। ઠેક ઠેકાણે ગઈકાલે નિર્દેશ કર્યા છે કે અમારા શિક્ષકોના સંઘના તમામ નેતાઓને તમે ડિટેન કરી દો। આજે કેટલાય લોકોને ડિટેન કરવામાં આવે છે, ગાંધીનગરમાં પણ રોકવામાં આવે છે, પણ તેમ છતાંય અમારા લાખો શિક્ષકો આજે ગાંધીનગરમાં ઉમટ્યા છે અને તેમ છતાંય આજે આ સમયે પણ દેખાઈ નથી રહ્યું કે શું ઘર્ષણનો માર્ગ જ સરકાર અપનાવવા માંગે છે। જે રીતે ઝરણા મેં વાત કરી કે તમામ જગ્યાએ રોકવાની કોશિશ કરી અને એ જ પ્રકારે શિક્ષકો કહી રહ્યા છે। અહીં પણ અત્યારે ભારે તાદાદમાં જે કહી શકાય કે મોટી સંખ્યામાં શિક્ષકો અહીં સ્વર્ણિમ જે ઉદ્યાન છે ત્યાં સુધી પહોંચવામાં સફળ રહ્યા છે। ઝરણા, બિલકુલ જનકજી, આપણે જણાવ્યું તે પ્રમાણે કે અહીં 3 લેયર સુરક્ષા કરવામાં આવી છે, જેના કારણે જે વિરોધ છે તેને ડામી શકાય, કદાચ કહી શકાય એક અર્થમાં। આ તો માત્ર શિક્ષકો છે જેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, આટલી બધી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની શા કારણે જરૂર પડી છે ત્યાં? જનકજી, મારો અવાજ આપના સુધી પહોંચી રહ્યો છે? જી જી ઝરણા, જનકજી, આપે જણાવ્યું તે પ્રમાણે 3 લેયર સુરક્ષા વ્યવસ્થા અહીં ગોઠવવામાં આવી છે। શિક્ષકો જે રીતે વિરોધ કરી રહ્યા છે તે વિરોધને કહી શકાય કે એક રીતે ડામવા માટે અહીં જાણવાની કોશિશ એ કરવા માંગીશું કે આખરે આ માત્ર શિક્ષકો છે જેઓ પોતાની માંગણીઓ સાથે વિરોધ કરી રહ્યા છે, ત્યારે આટલી બધી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની શા કારણે જરૂર પડી છે ત્યાં? બિલકુલ એ જ એક મોટો સવાલ થાય, કારણ કે વિધાનસભા 5 દિવસની છે ને વિધાનસભાનો આજે છેલ્લો દિવસ છે। સરકાર કોઈ પણ રીતે ફિક્સમાં આવવા નહોતી માંગતી, જોકે મુદ્દો જે હતો એ ફિક્સ પગાર પંચમાં જે ફિક્સ પેમાં કામ કરનાર શિક્ષકોનો હતો। શિક્ષકો જોકે સરકાર સાથે વાટાઘાટોની તમામ કોશિશો કરી હતી, એ વિફળ ગઈ હતી અને હમણાં જે પ્રમાણે એક શિક્ષક સાથે આપણે વાત કરી કે એમને અત્યારે કોઈ જણાઈ નથી રહ્યું કે અથવા એમને લાગી નહીં રહ્યું કે સરકાર એમની માંગો પૂરી કરે, અને એટલે માટે જ અત્યારે વિધાનસભા સુધી પહોંચ્યા છે। સરકાર પાસે સ્પેસિફિક ઇનપુટ હતું અને ત્યાં સુધી કે જે જિલ્લા શિક્ષકોના જે એસોસિએશનના જે એમના મુખ્ય શિક્ષકો છે અને એસએસયુના જે અધ્યક્ષો છે એમના નંબરો સાથે એમને એલર્ટ કરવામાં આવ્યા હતા અને ગઈ રાતથી જ એમને ડિટેન કરવામાં આવ્યા હતા। છતાં પણ આપ જે દ્રશ્યો જોઈ શકો છો કે મોટી સંખ્યામાં શિક્ષકો ગુજરાતભરમાંથી ગાંધીનગર સુધી પહોંચવામાં સફળ રહ્યા છે। ઝરણા, બિલકુલ જનકજી, પોલીસ અને શિક્ષકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા। આ પ્રકારની પરિસ્થિતિ શા કારણે પેદા થઈ હતી ત્યાં? બિલકુલ શિક્ષકોની હજી પણ એ જ માંગ છે કે સરકાર એમની સાથે વાતચીત કરે, સરકાર એમની સાથે નેગોશિએશન કરે। સવારે જે શિક્ષણ મંત્રીનું જે નિવેદન આવ્યું કે અત્યારે વાતચીત આપણે શરૂ કરીએ, તુરંત એની કોઈ અસર દેખાતી નથી। શિક્ષકો એમ માની રહ્યા છે કે જો સરકારને માનવી પડે અત્યારે પરિસ્થિતિ, કારણ કે ચૂંટણી છે અને શિક્ષકોને લાગી રહ્યું છે કે જો ચૂંટણી પહેલા જો સરકાર એમની વાત માને તો જ એમને ફાયદો થઈ શકે। બિલકુલ જનકજી, આપણે અટકાવવા માંગીશ। સાથે જ એક અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, આપ જોડાયેલા રહેશો। એસટી કર્મચારીઓ પણ બીજી તરફ વિરોધ કરી રહ્યા છે, ત્યારે સુરતમાં જે ઘટના સામે આવી છે, ખાનગી બસોને અહીં એસટી ડેપોમાં આવતા રોકવામાં આવી છે। આ અંગે વધુ માહિતી અમારા સંવાદદાતા કીર્તેશ પટેલ આપી રહ્યા છે। કીર્તેશ, ખાનગી બસોને રોકવામાં આવી રહી છે, શું પરિસ્થિતિ સર્જાઈ છે ત્યાં? ચોક્કસ ખાનગી નહીં પણ જે વોલ્વો બસો છે, બસો સુરત વર્કશોપથી કાઢીને કામરેજ અને ત્યાંથી બરોડા અને રાજકોટ તરફ લઈ જવાની શરૂઆત કરવામાં આવી છે। તમે જોઈ શકો છો કે ડેપોની જે વર્કશોપ છે ત્યાંથી બસો નીકળે પહેલા જ વર્કશોપની બહાર જ કર્મચારીઓ ધરણા પર ઉતરી ગયા છે। જે રીતે વિરોધ ચાલી રહ્યો હતો, મુંડન કરીને વિરોધ કરવામાં આવી રહ્યો હતો, પણ જેવી જ ખબર પડી કે સુરતના ડેપોમાંથી એક બસ
બરોડા જવા માટે નીકળી ચૂકી છે, તેને લઈને લોકો જે કર્મચારીઓ છે રસ્તા પર ઉતરી આવ્યા છે. હું કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે કે વોલ્વો બસ તૈયાર છે, થોડીક જ વારમાં બરોડા જવા નીકળવાની છે. ડ્રાઈવર બેસીને તૈયાર છે. ઉચ્ચ અધિકારીઓ પોલીસના કાફલા સાથે પહોંચ્યા છે. જે રીતનો વિરોધ હતો તેને લઈને સરકાર દ્વારા પ્રાઇવેટ બસો અને વોલ્વો બસો શરૂ કરવાની વાત કરી હતી. આપણી સાથે સુરત એસટી નિગમના અધિકારી છે, આપણે એમની જોડે વાત કરીએ. સંજયભાઈ, બસો શરૂ કરવાની વાત આવી છે, સામે શું છે? અમે લોકો વોલ્વો સ્ટાર્ટ કરી છે. જે પેસેન્જરોએ ઓનલાઈન રિઝર્વેશન સિસ્ટમ અંતર્ગત પોતાની ગાડી જર્ની બુક કરાવી છે એનો લાભ લઈ શકશે. કહી શકાય કે સુરત ડેપોથી કેટલી બસો હાલ નીકળશે? અત્યારે અમે એક ગાડી છોડી છે, દર કલાકે અમે લોકો એના કરીશું. એટલે ચોક્કસ કહી શકાય કે જે રીતે લોકોએ બુકિંગ કરાવ્યું છે તેને લઈને વોલ્વો બસો સુરત ડેપો ખાતેથી નીકળવા માંડી છે. હું કેમેરામેન કે સીધા દ્રશ્ય બતાવશે કે આ વોલ્વો બસ તૈયાર છે. થોડીક જ વારમાં સુરતથી નીકળશે, બરોડા અમદાવાદ સુધી જશે. એની પાછળ બીજી બસ છે. એટલે દર કલાકે એક વોલ્વો બસ કહી શકાય કે જીએસઆરટીસીની આ તમામ ગાડીઓ એક એક કલાકે સુરતથી, બરોડાથી, અમદાવાદથી, રાજકોટથી નીકળશે. ફરી કેમેરામેન લગે કે દ્રશ્ય બતાવશે કે કર્મચારીઓ જે હડતાલ પર છે, હડતાલનો બીજો દિવસ છે, મુંડન કરીને વિરોધ કરી રહ્યા હતા. એ દરમિયાન જ તેમને ખબર પડી કે સુરત ડેપો પરથી બરોડા અને અમદાવાદ જવા વોલ્વો બસો નીકળી ચૂકી છે. તેને લઈને કર્મચારીઓ વર્કશોપ ખાતે પહોંચી ગયા છે અને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. જોકે રસ્તામાં સૂઈ ગયા. ગઈકાલે બી જે રીતે કહેતા હતા કે ખાનગી બસો હોય કે સરકારી બસો, તમામ તેમના ઉપરથી જશે. પોલીસનો મોટો કાફલો અહીંયા ખડકી દેવામાં આવ્યો છે. કહી શકાય કે જે રીતે વિરોધ પ્રદર્શન છે, વધુ આક્રમક વિરોધ પ્રદર્શન શરૂ જે રીતે વિરોધ કરી રહ્યા છે, ચોક્કસ લોકો જોડે વાત કરીશું શું કહેવા માંગે છે, કયા પ્રકારનો વિરોધ અત્યારે. હમણાં ગુજરાતના જે એમડી સાહેબનો આદેશ પડ્યો છે, એમડીસીનો, જે આ વોલ્વો બસ છે જે ખાનગી છે તેને ચાલુ કરવાનો વહીવટનો હિંગ જે પ્રયાસ છે એને સુરત વિભાગ એસટી સંકલન સમિતિ શબ્દોમાં વખોડી કાઢે છે. આ સરકારનો, આ રૂપાણી સરકારનો જે ધ્યેય છે એક એની માત હતી કે એસટીના અંદર ખાનગીકરણ આવે ને આ આંદોલનને, આ સમયને ધ્યાનમાં લેતા આ ખાનગી બસોને એસટી નિગમમાં ઘુસાવીને આ એસટી નિગમને સંપૂર્ણ જે ખાનગીકરણ કરવાનો જે બારીક પ્રયાસ થઈ રહ્યો છે એનો સંપૂર્ણપણે અમે વિરોધ કરીએ છીએ. ચોક્કસ વિરોધ ચાલી રહ્યો છે. તમે જોઈ શકો છો કે વર્કશોપના ગેટ ઉપર કર્મચારીઓ સૂઈ ગયા છે. મહિલાઓ પણ મેદાને ઉતરી છે, ખાસ કરીને જે રીતે વિરોધ કરી રહ્યા છે. આપણે મહિલાઓ સાથે બી વાત કરવાનો પ્રયાસ કરીશું. કર્મચારી સાથે તમે બી આંદોલનમાં જોડાઈને વિરોધ કરી રહ્યા છો, તમે બી વિરોધ પ્રદર્શન? અમે પણ વિરોધ જ છે સાહેબ, અમે પણ વિરોધ છે. અમને અમારો હક અમારો જોઈએ જ. અમને બસ અમારે એસટી ચાલુ કરવી જ નથી. અમને હક અમારો મળે નહીં ત્યાં સુધી. કર્મચારીઓની એક જ માંગ છે, જ્યાં સુધી 7મો પગાર પણ નહીં મળે ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવામાં આવશે. આપણી સાથે અન્ય એક ભાઈ છે, આપણે સીધા એમની જોડે વાત કરીશું કે વિરોધ કરવા ગેટ ઉપર સુઈ ગયા છે. શું કહેશો? સાહેબ, અમે અમારો હક માંગીએ છીએ. અગર તમારે એસટી ચાલુ કરવી હોય તો મારી લાશ પર પહેલે પસાર થવું પડશે. મારું નામ છે મોહમ્મદ અસલમ કુરેશી. હું ડ્રાઈવર છું. આજે 26 વર્ષથી એસટી સંસ્થાની મહેનત કરીને અને રોજી રોટી કમાઈને અમે આપી છે. કહી શકાય કે કર્મચારીઓ આક્રમક મૂડમાં આવી ગયા છે. 2 દિવસ થઈ ગયા છે હડતાલને ચાલી રહ્યો છે. સતત વિરોધ અલગ અલગ રીતે કરતા હતા. મુંડનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. એ દરમિયાન જ કર્મચારીઓને વિગત મળી કે ભાઈ સુરતના વર્કશોપ પરથી ગાડીઓ નીકળી રહી છે. આ જ પ્રકારે બરોડા, અમદાવાદ, રાજકોટ તમામ જગ્યા પરથી વોલ્વો ગાડીઓ અલગ અલગ સેન્ટર માટે જવા નીકળશે. દર કલાકે નીકળવાની છે. જે ઓનલાઈન બુકિંગ થયું છે તમામ જે ખાનગી વોલ્વો જે એસટી નિગમમાં છે તમામ વોલ્વો ફરી એકવાર શરૂ કરવાને લઈને કર્મચારીઓ આક્રમક મૂડમાં આવી ગયા છે. દ્રશ્યો સીધા હું ફરી એકવાર કેમેરામેન કે દ્રશ્ય બતાવશે કે લોકો રસ્તા પર જે ડેપોનો મેઇન રોડ છે ત્યાં સૂઈને વિરોધ કરી રહ્યા છે. આ જ પ્રકારે સુરતની જેમ થોડીક વારમાં અમદાવાદ, બરોડા, રાજકોટથી પણ આ જ રીતે વોલ્વો બસો નીકળવાની છે. તમામ જગ્યા પર કર્મચારીઓએ મેસેજ કરી દીધા છે આ જ પ્રકારનો વિરોધ રહેશે અને તેઓ એક જ માંગ કરી રહ્યા છે કે છેલ્લે સુધી લડી લેવું છે. 7મો પગાર પંચ ના મળે ત્યાં સુધી અને જો બસ નીકળશે તો તેમની લાશ પરથી કરશે. પણ જો કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેના માટે પોલીસનો મોટો કાફલો પણ અહીંયા ખડકી દેવામાં આવ્યો છે અને પોલીસને જરૂર પ્રયોગ કરશે ને જો બળ પ્રયોગ પોલીસ દ્વારા કરવામાં આવશે તો ચોક્કસ ઘર્ષણના નિદાન દેખાઈ રહ્યા છે. જી બિલકુલ, આભાર કીર્તેશ. તો એક તરફ સુરતમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે એસટી કર્મચારીઓ દ્વારા, બીજી તરફ શિક્ષકો પણ ગાંધીનગર ખાતે કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન. બંને પોતપોતાની માંગો સાથે વિરોધ પર ઉતરી આવ્યા છે.